નમો રિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આર્યાણમ નમો વજ્જાણમ નમો લોયે ત્રિકાળવર્તી સવસવણમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદકુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ્યમ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિના કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતર્ચિતે અજ્ઞાનતિમિરાંધાનામ જ્ઞાનાજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ્યેનમ તસ્मै શ્રી ગુરુવે નમઃ આત્મા જ્ઞાનમ સ્વયં જ્ઞાનમ જ્ઞાનાદન્યત કરોતિ કિમ પરભાવસ્ય કર્તા આત્મા મોહયમ વ્યવહાર્યમ મંગલમય મંગલકરણ વિતરાગ વિજ્ઞાન નમુતય જાતે ભય હરિયંતાદિ મહાન ઓમ નમઃ સિદ્ધેભ્ય નમઃ સિદ્ધેભ્ય નમઃ સિદ્ધેભ્ય. આજના દિવસે સર્વપ્રથમ પૂજ્ય ગુરુદેવશ્રીના ચરણ કમળમાં ભક્તિ ભાવે, સમર્પણ ભાવે, શ્રદ્ધા ભાવે, અંતરંગના ઉલ્લાસ અને ઉમંગની સાથે કોટી કોટી વંદન હો, વંદન હો, વંદન હો. પૂજ્ય ભગવતી માતાઓના ચરણોમાં કોટી કોટી વંદન હો. એકાવતારી પૂજ્ય સોગાનીજીના ચરણોમાં કોટી કોટી વંદન હો. પૂજ્ય લાલચંદભાઈના યુગલજીના ચરણોમાં કોટી કોટી વંદન હો. આ યુગ ગુરુદેવનો યુગ કહેવાય છે. એનું કારણ એ છે કે જેટલા જીવો ભરત ક્ષેત્રમાં આવ્યા છે એટલા જીવોમાંથી જે જીવરાશિ શુદ્ધાત્માની વાત, ભગવાન આત્માની વાત પૂજ્ય ગુરુદેવશ્રીના મુખારવિંદથી સાંભળે છે તેનું નિર્માણ નિશ્ચિત છે, પાક્કો છે, 100% છે એવો વિશ્વાસ રાખે. કારણ કે પૂજ્ય સુગાનીજી સાહેબ દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશના 659 નંબરના બોલમાં એક અદ્ભુત વાત લખી છે. એમણે એમ લખ્યું છે કે આપણે બધા ચોથા કાળમાં વર્તીએ છીએ. ભૂલી જાઓ તમે ભરત ક્ષેત્રમાં છો, ભૂલી જાઓ તમે બાહ્ય ઉદયની અંદરમાં પ્રતિકૂળતાઓ છે, ઉદયની અંદરમાં કેટલાક સંયોગો ન ગમતા છે, બધું ભૂલી જાઓ. ગરીબી છે, ખાવાનું નથી, આજીવિકા પૂરતી નથી, એ બધી વાત ભૂલી જાઓ. આ કાળની અંદરમાં તમે ગુરુદેવને મળ્યા એટલે ચક્રવર્તીથી અધિક પુણ્ય તમારા છે, પહેલી વાત. બીજી વાત, પૂજ્ય ગુરુદેવશ્રી મળ્યા એટલે અનંત તીર્થંકરોથી અધિક પુરુષ તમને મળ્યા, આપણને મળ્યા. અધિક શા માટે કહેવાય? કારણ કે અનંત કાળની અંદરમાં અનંત તીર્થંકરોની વાણી આપણે સાંભળી છે. બધાએ, પ્રત્યેક જીવે અનંત તીર્થંકરોની અનંત ઓમ ધ્વનિ અનંત વખત સાંભળી છે. એમ સાંભળવા છતાં પણ આ જ દિવસ સુધી હું શુદ્ધ છું, નિષ્ક્રિય છું, પરમ પારણામિક ભાવ માત્ર છું, નિર્વિકલ્પ છું, વર્તમાનમાં પરિપૂર્ણ છું એવો વિશ્વાસ એક સમયના માટે પણ નથી થયો. એ વિશ્વાસ પૂજ્ય ગુરુદેવશ્રીની ઉપસ્થિતિની અંદરમાં થઈ શકે એવું છે. કારણ કે પૂજ્ય ગુરુદેવશ્રીએ એમ કીધું કે વસ્તુની વ્યવસ્થા જે છે એ ઉત્પાદોય ધ્રુવયુક્તમ સચ છે. એટલે વેદાંત અને બોધ બંનેના મત એક તરફ ખંડિત થઈ ગયા. હવે દ્રવ્યગુણ પર્યાય સ્વરૂપ જે આખી જે વસ્તુ જે છે એ આખી પ્રમાણ વસ્તુ છે. એટલે સૌથી પહેલાં પ્રમાણની અંદરમાં આવવાનું કે દ્રવ્યગુણ પર્યાય એવો જે આત્મા જે છે એ હું છું. હવે એમાં હું પણ કર્યું પ્રમાણની અંદરમાં એટલે જગતના અન્ય દ્રવ્યોથી જુદો પડી ગયો. એટલે જગતથી બીજા દ્રવ્યો મારાથી ભિન્ન છે એમને એમ કહી દે કે બીજા કોઈ દ્રવ્યો જ નથી, હું એક જ છું. ઉત્સાહથી ને ઉલ્લાસથી ને ઉમંગથી પોતાના અસ્તિત્વનો સ્વીકાર કર. એ સ્વીકાર કરીને પ્રમાણની અંદરમાં આવીને પર્યાયની અસ્થિનો સ્વીકાર કર કે પર્યાયનું હોવાપણું છે. પર્યાયની અંદરમાં પર્યાય દ્રષ્ટિ અનાદિકાળથી રહી છે. એ દ્રષ્ટિ મટી જાય અને દ્રવ્ય દ્રષ્ટિ થઈ જાય. એના માટે પૂજ્ય ગુરુદેવ, સોગાનીજી, લાલચંદભાઈ ઇત્યાદિ જ્ઞાની ધર્માત્માઓ આપણને મળ્યા છે. એ ધર્માત્મા એમ સમજાવ્યું કે તું શુદ્ધ છો, નિષ્ક્રિય છો, કોઈ પણ કાર્ય કરવું તારી જવાબદારી નથી. પર્યાય પોતાની યોગ્યતાથી પરિણમે છે અને તું ત્રિકાળ અપરિણામી રહે છે. એટલે પોતાને અપરિણામી જાણવો, માનવો એ આપણી સૌથી પહેલી જવાબદારી છે. અપરિણામી પરમાત્મા જે છે ને એ ધ્યેય છે.
અને પરિણામી જે છે ને એ જ્ઞેય છે. અપરિણામી પરમાત્મા જે ધ્યેય છે એ માત્ર ધ્યેય છે, અને પરિણામી ધ્યેયપૂર્વક જે જ્ઞેય થાય છે, પરિણામી થાય છે, એટલે કે જેમાં અપરિણામી પ્લસ પરિણામ એવું જે પરિણામી જે છે એની અંદરમાં ધ્યેય ગર્ભિત છે. પરિણામીમાં ધ્યેય ગર્ભિત છે અને અપરિણામીમાં ખાલી માત્ર અપરિણામી છે. ધ્યેયમાં ધ્યેય માત્ર છે, જ્ઞેયમાં ધ્યેય પણ છે ને જ્ઞેય પણ છે. એવી જે અનુભૂતિ જે થાય છે એ અનુભૂતિ થાય છે કેવી રીતે? કે જેને સમ્યક દર્શન થવાનું છે એવી જે પાત્રતા લઈને આવ્યો છે, એવી યોગ્યતાવાળો જીવનો વિશ્વાસ, એનું વલણ, એનું લક્ષ શુદ્ધાત્મા પ્રત્યે હોય છે. વારંવાર એનું લક્ષ શુદ્ધાત્મા પ્રત્યે જાય છે. એવું સોગનજી સાહેબ કહે છે, સમ્યક દર્શન પ્રાપ્ત કરવાવાળાનું લક્ષ વારંવાર શુદ્ધાત્મા પ્રત્યે જાય છે. એ શુદ્ધાત્મા પ્રત્યે લક્ષ જવું એ આત્માર્થીનું પહેલું લક્ષણ છે. હવે આપણે આટલા પુણ્યશાળી શા માટે છીએ? તો સોગનજી સાહેબ કહે છે કે આપણે ચતુર્થ કાળમાં વર્તી રહ્યા છીએ. ચતુર્થ કાળમાં અહીંથી જાશું નહીં, અત્યારે ચતુર્થ કાળમાં આપણે વર્તી રહ્યા છીએ. કારણ કે ગુરુદેવ આપણને મળ્યા છે. અને ગુરુદેવ કોણ છે? તો કહે છે ગુરુદેવ તીર્થંકર છે. આ સોગાનીજીના શબ્દે શબ્દ હું વાંચું છું, 659 નંબરનો બોલ કે હમ લોગ ચતુર્થ કાલ में વર્ત રહે हैं, ગુરુદેવ તીર્થંકર है. એટલે ગુરુદેવ શ્રીની જે વાણી છે એ તીર્થંકર પરમાત્માની વાણી છે. તે સુંદર પરમાત્મા અત્યારે જે મહાવિદ્યમાં ઓમ ધ્વનિમાં કહી રહ્યા છે એ વાત પૂજ્ય ગુરુદેવ શ્રી અસંખ્ય અબજો વર્ષ સુધી મહાવિદ્યમાં સાંભળી હતી અને ત્યાંથી અહીંયા આવ્યા છે, સાથે વાણીને લઈને આવ્યા છે. ગુરુદેવશ્રીની વાણી સાંભળતા આ ઓમ ધ્વનિનો નાદ છે એવું લાગ્યા વગર, ભણકારા વાગ્યા વગર રહે જ નહીં. તો આ ગુરુદેવશ્રીનો આપણી ઉપર જે ઉપકાર જે છે કે હવે સ્વઘરમાં રહેવાનું છે. સ્વભાવ એ સ્વઘર છે. સ્વનો ભાવ નથી, સ્વભાવ છે. એટલે જ્ઞાયક પરમાત્મા જે છે, ત્રિકાળી ધ્રુવ નિષ્ક્રિય ભગવાન આત્મા જે છે એ હું છું એવી દ્રષ્ટિ બધાની હોવી જોઈએ. આ નિશ્ચયની વાત નથી, આ કોઈ નહીંની વાત નથી, આ સ્વભાવની વાત છે. સ્વભાવને પડખેથી આગળ વધવાનું છે, સ્વભાવની તરફથી ચાલવાનું છે. અને જ્યારે સ્વભાવની તરફથી ચાલીએ છીએ ત્યારે હું શુદ્ધાત્મા, નિષ્ક્રિય પરમાત્મા, ભગવાન આત્મા, તીર્થંકર, અર્યંત, પરમ પારણામિક ભાવ, નિર્વિકલ્પ માત્ર વસ્તુ હું છું, હું છું અને હું છું એ વાત સતત દિન રાત અંતરંગની અંદરમાં ટંકોત કે નથી જવી જોઈએ. વારંવાર લક્ષ ત્યાં જ જવું જોઈએ. કારણ કે સોનગઢ છે ને એ સોનગઢ છે, એ સોનગઢ નથી. સોનગઢ છે એ સ્વર્ણપુરી નથી. સોગાનીજીના શબ્દોની અંદરમાં જ્યારે સોનગઢથી જતા હતા ત્યારે દુઃખ સાથે એવું બોલ્યા કે સિદ્ધપુરી કો છોડકર જાના પડ રહા, સિદ્ધપુરી સે જાના પડ રહા. એ સ્વર્ણપુરી સિદ્ધપુરી છે. સિદ્ધ થવાનું ઉત્કૃષ્ટ આરાધના કેન્દ્ર છે. જે સોનગઢમાં આવીને, સિદ્ધપુરીમાં આવીને શુદ્ધાત્માની વાત સાંભળે છે, પોતાના શુદ્ધાત્માનો જય જયકાર કરે છે, હું જ્ઞાયકની ધૂન મચાવે છે, હું જ્ઞાયકનું એકત્વ કરે છે, વિશ્વાસ કરે છે, નિર્ણય કરે છે, એ શુદ્ધાત્મામાં જાશે જાશે ને જાશે. કોઈથી ડરવાની કોઈ જરૂરત નથી, ગભરાવાની જરૂરત નથી, મૂંઝવણની જરૂરત નથી. શ્રદ્ધા સાથે, વિશ્વાસ સાથે, સ્વભાવના જોર સાથે એમ કહો કે હું પરમાત્મા છું. પરમાત્મા થવું એ મારું કાર્ય નથી. હું સિદ્ધ છું, અનાદિ સિદ્ધ છું. સિદ્ધ થવું એ મારું કામ નથી. સિદ્ધ તો પર્યાયમાં થાય છે. હું તો છું સિદ્ધ, અનાદિ સિદ્ધ છું. તો અનાદિ સિદ્ધ છું તો જે સિદ્ધ થાય છે તો પૂજ્ય બાબુજીના શબ્દોમાં કહે તો એ પૂતગલ છે. જે સિદ્ધ થાય છે એ પૂતગલ છે. હું સિદ્ધ છું, હું જીવ છું તો એ નવું થાય છે એ પૂતગલ છે. જે અનાદિ અનંત સિદ્ધ છે તે શુદ્ધ જીવાસ્તિકાય છે. અને શુદ્ધ જીવાસ્તિકાય નિષ્ક્રિય છે. શુદ્ધ જીવાસ્તિકાય નિષ્ક્રિય ધ્રુવ છે એ હું છું. જે સિદ્ધ થાય છે એ પ્રભાવ છે, એ પરદ્રવ્ય છે, એ પૂતગલ છે. પૂતગલ એટલે સ્પર્શ રસ ગંધવાળાવાળું પૂતગલને હું નહીં એવું પૂતગલ. હું ચેતન તો એ અચેતન, હું જીવ તો એ અજીવ. પ્રભુ એવું સ્પષ્ટ ખ્યાલમાં રાખીને સ્વભાવનો બળ આવવું જોઈએ. સ્વભાવના સ્થળ ઉપર બેસી જવું જોઈએ, જામી જવું જોઈએ,
એકાગ્રતાથી, એકત્વથી નિર્ણય કરવાનો. આપણું ફરજ એટલી છે કે આપણે નિર્ણય કરીએ કે હું કોણ છું. હું ધ્રુવ છું એવું નક્કી કરવાનો સમય છે. હું ધ્રુવ છું ને એ સ્વર કોનો છે કે સ્વર સમ્યક દર્શનનો છે. સમ્યક દર્શનનો સ્વર સમ્યક દર્શન કરવું છે એવું નથી. સમ્યક દર્શનનો સ્વર ધ્રુવની સામે જોવાનું છે એવું નથી. સમ્યક દર્શનનો સ્વર હું પરમાત્મા છું, હું ધ્રુવ છું, હું ભગવાન છું, હું જ્ઞાયક છું, હું નિષ્ક્રિય શુદ્ધાત્મા છું. આ એનો સ્વર છે સમ્યક દર્શનનો, જેમાં હું છોડીને બીજું કંઈ હોતું નથી. હું છું, હું છું, હું છું. આ અદ્ભુત વાત પૂજ્ય ગુરુદેવ શ્રીથી આપણને મળી છે. આપણા ઉત્સાહથી, ઉલ્લાસથી, તત્વની રુચિપૂર્વક આ નિર્ણય કરવાની જરૂર છે. નિર્ણય કરો, બાકી પર્યાય પોતાનું કામ પોતાની યોગ્યતાએ કરી લેશે. આટલું બધું કર્યું તો પણ અનુભવ ન થયો એ દ્રષ્ટિથી આ વાતને જોશો નહીં પ્રભુ. એ દ્રષ્ટિથી આ વાતને જોવું એટલે પર્યાય દ્રષ્ટિ. અને પર્યાય દ્રષ્ટિથી જે હું પરમાત્મા છું એમ જે કહે છે, પર્યાયમાં સમ્યક દર્શન થાય માટે હું શુદ્ધાત્મા છું એવું જે કહે છે, એ એમની મિથ્યા દર્શનની પ્રગાઢતા થાય છે. માટે પ્રભુ વાત તો હું સ્વભાવથી નિષ્ક્રિય પરિપૂર્ણ પરમાત્મા છું એટલી જ છે. અને એ વાત જો તમને ખ્યાલમાં રહે છે તો આ પર્યાપ્ત છે. આટલું જ જૈન શાસન છે, આટલું જ જૈન શાસનની ગરિમા છે, જૈન શાસનની ગરિમા છે. આજે પરિવાર, ગુરુદેવના સંતાનો બધા ભેગા થયા છીએ. ગુરુદેવશ્રીની વાણી સાંભળી શુદ્ધાત્માને દ્રઢ કરીએ, પ્રગાઢ કરીએ, વિશેષ દ્રઢ કરીએ. અને એક જ વાત સતત ધારાવાય આપણા જીવનની અંદરમાં ચાલતી રહે, એ સ્વ ઘરનું વાસ્તુક છે. બીજું ગુરુદેવશ્રી શું કહેતા, કોઈ નવા ઘરમાં રહેવા જાય અને ગુરુદેવને આમંત્રણ આપે, ગુરુદેવ પધારે, ગુરુદેવનો ત્યાં સ્વાધ્યાય થાય, પછી ગુરુદેવ આહારદાન લે. એ સ્વાધ્યાયની અંદરમાં ગુરુદેવ એમ કહેતા કે વસ્તુમાં વસવું તે વાસ્તુક છે. આ પૂતગલના ઘરમાં વસવું તે વાસ્તુક નથી. તો જળ છે, પૂતગલ છે, તમારું ક્યાં છે? આ ભગવાન આત્મા છે ને એ જગતની અંદરમાં વસ્તુ છે. પર્યાય છે ને એ આ વસ્તુ છે. પર્યાય આ વસ્તુ છે તો બાકીના છદ્રવ્ય તો આ વસ્તુ આપોઆપ થઈ ગઈ. પર્યાય આ વસ્તુ અને હું વસ્તુ, એ વસ્તુની અંદરમાં વસી જવું એ વાસ્તુક છે. એ વસ્તુની અંદરમાં વસી જવું એટલે એ વસ્તુનો નિર્ણય થઈ જવો કે આ શુદ્ધાત્મા છે તે હું છું. બીજું કંઈ આવડે ન આવડે, યાદ રહે ન રહે, હું પરમાત્મા છું, હું ભગવાન છું, હું જ્ઞાયક છું, હું શુદ્ધ પરમ પારણામિક ભાવ માત્ર નિર્વિકલ્પ વસ્તુ છું. ચાર ભાવ છે એ સાવરણ છે, હું છે નિરાવરણ છું. આવું એકદમ દ્રઢ થઈ જવું જોઈએ. આ ભાવ એકદમ પાક્કો થઈ જવો જોઈએ. અને આ નિર્ણય જેનો થયો છે એને અનુભવ થશે, થશે ને થશે એની ગેરંટી છે. અનુભવ માટે આ નિર્ણય નથી કરવાનો. સ્વભાવથી હું કોણ છું. દ્રવ્ય અને પર્યાય બે સ્વભાવ છે. એમાં એક હું છું ને એક હું નથી. જેમાં હું પણ કર્યું, પર્યાયની અંદરમાં હું પણ કર્યું તો અનંત સંસાર, અને દ્રવ્યની અંદરમાં હું પણ કર્યું તો અનંત મોક્ષ. પ્રશ્ન હું પણ આનો છે, હું છું, શું છું એ નક્કી કરવાનું છે. આટલું જેણે નક્કી કર્યું એની હોનાર ભવ્ય છે. એટલે સુગની સાહેબ કહે છે કે ગુરુદેવ તીર્થંકર છે, આપણે ચતુર્થકાળમાં વર્તી રહ્યા છીએ. ગુરુદેવનું મળવું એટલે અનંત તીર્થંકરોથી અધિક આપણને ગુરુદેવ મળ્યા છે. જે વાત અનંત તીર્થંકરોના સાનિધ્યમાં ન સમજાણી તે પૂજ્ય ગુરુદેવશ્રીના સાનિધ્યમાં સમજાય છે. તો આપણા માટે ગુરુદેવશ્રી અનંત તીર્થંકરથી વિશેષ. આવા ગુરુદેવ આપણને મળ્યા, આવું તત્વજ્ઞાન મળ્યું. પંચમ કાળ, ઊંડા અવસરપણી કાળની અંદરમાં, ભરતક્ષેત્રની અંદરમાં આવું તત્વજ્ઞાન, આવી જળ બેસલાક વાત વજ્રવાણી ગુરુદેવશ્રીને મળી. વજ્રવાણીની અંદરમાં વજ્ર જીવતત્વ બહાર આવ્યું. એ જીવતત્વ હું છું એવું શ્રદ્ધાન કરવું એ પ્રત્યેક જીવનું એકમાત્ર કર્તવ્ય છે. નિર્ણય કરો હું કોણ છું. બસ નિર્ણય, નિર્ણય ને નિર્ણય. એના માટે વિશ્વાસ જોઈએ, રુચિ જોઈએ, દ્રષ્ટિ જોઈએ, લક્ષ વારંવાર હું જ્ઞાયક, હું જ્ઞાયક, હું જ્ઞાયક એમ જવું જોઈએ. તો શુદ્ધાત્માની અનુભૂતિ સહજ છે. દ્રવ્ય ઉપર આવીને બેઠો તો અનુભૂતિ સહજમાં છે, એમનેમ છે, મફતમાં છે.
અને અનુભૂતિ જોઈએ છે એવી પર્યાય ઉપર બેઠો તો એ માર્ગ વિપરીત છે. તું એનાથી સાવ જુદો છું. શ્રદ્ધાથી જોવે તો હું પરિપૂર્ણ પરમાત્મા, પર્યાયથી સર્વથા રહિત, અને જ્ઞાનથી જોવે તો કથનચિત ભિન્ન ભિન્ન. પણ ભિન્ન ભિન્ન અનુભૂતિ થાય ત્યારે એ પહેલાં શ્રદ્ધામાં પણ જ્ઞાયક અને જ્ઞાનમાં પણ જ્ઞાયક, બંનેમાં જ્યારે જ્ઞાયક હોય છે ત્યારે અનુભૂતિ નિયમથી થઈને થાય છે. આવી અદ્ભુત વ્યવસ્થા છે. માર્ગ સરળ છે, સુગમ છે, સહજ છે, સ્વાભાવિક છે. ફક્ત સ્વભાવનું જોર આવવું જોઈએ. સ્વભાવનું જોર જે સમય આવે છે એ સમયે અનુભૂતિ સહજ માત્રામાં થઈ જાય છે. આપણે બધા ગુરુદેવશ્રીના સાનિધ્યમાં આવ્યા છીએ. સાનિધ્યમાં રહીને એક શુદ્ધાત્મા હું છું એવો નિર્ણય કરીએ તો આપણા ઘરની અંદરમાં આવે એની સાર્થકતા છે. આવી સાર્થકતા આપણા સૌ કોઈના જીવનની અંદરમાં સહજ માત્રામાં આવે. ગુરુદેવના સાનિધ્યમાં પાછા અહીંથી જઈએ, ગુરુદેવની સાથે ને સાથે રહીએ, પૂઠે પૂઠે ચાલીએ, ખેસ પકડીને રાખીએ અને આગળ વધતા 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 ચોથા ભાવમાં ગુરુદેવશ્રીના સમોસરણમાં સૌ કોઈ મોક્ષ ગતિને પામીએ એવી મંગલ ભાવનાપૂર્વક પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવશ્રીના ચરણોમાં કોટી કોટી વંદન હો, વંદન હો, વંદન હો. હે નાથ, ને વંદન હો, વંદન હો. ભૂતકાળના રાજેન્દ્ર, વર્તમાનના યોગેન્દ્ર અને ભાવિના જીનેન્દ્ર એવા કહાન ગુરુદેવનો જય. સિમંદર ભગવાનનો જય હો, મહાવીર ભગવાનનો જય હો, ત્રિકાળવર્તી પંચપરમેષ્ઠી ભગવાનનો જય હો, દેવશાસ્ત્ર ગુરુ ભગવાનનો જય હો. આમ બાળકોના તારણહાર પૂજ્ય ગુરુદેવનો જય હો, ભગવતી માતાઓનો જય હો, જ્ઞાની ધર્માત્માઓનો જય હો, શુદ્ધાત્માનો જય હો, સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો, જય હો, જય.